કેટલોય સમય થઈ ગયો, કોઈ શિકાર હાથમાં નથી લાગતો. શું કરું શું ન કરું કઈ સમજાતું નથી. કેટલાય ટાઈમથી આમ ને આમ રૂપિયા વગર હાથમાં પણ ખંજવાળ આવે છે અને મગજમાં પણ આ શિકાર મળતો કેમ નથી? પહેલા તો મંદિર પાસેથી, બસ સ્ટેન્ડ પાસેથી કોઈના પણ છોકરા ઉઠાવી લેતી હતી, પણ છેલ્લા કેટલાય ટાઈમથી મને કોઈ આવો શિકાર મળતો જ નથી. અને એમાં ને એમાં તો મારો ધંધો ઠપ થઈ ગયો છે. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો કઈ નહીં વધે. કંઈક તો કરવું જ પડશે. આજે તો શિકાર હાથમાં લાવવો જ પડશે. હે છોકરી એકલી ઉપરવાળા તારી લીલા ન્યારી માંગ્યું એ બધું જ આપ્યું. આજે છોકરી પણ આપી. રડતી લાગે છે. ચાલ, સારું બનવાનો સમય આવી ગયો. આવી મારી લોટરી, હું આવી. કેમ રડે છે બેટા? શું થયું? હું અનાથ છું. હું જ્યાં કામ કરતી હતી ત્યાંથી મને શેઠે કાઢી મૂકી છે. અચ્છા, તો રડી છે શું કામ? હા, તારા જેવા દુખી બાળકો, અનાથ બાળકોનું તો હું બહુ ધ્યાન રાખું. અરે તને ખબર છે, તારા જેવા બાળકો મારે ત્યાં ઘણાય છે. મારાથી તમારા લોકો જેવા દુઃખ નથી જોવાતું ને, એટલે એમ સમજ કે હું તમારા લોકોની માં જ છું. બેટા રડવાનું નહીં હો, ચિંતા નહીં કરતી. મેન તો છોકરી લાગે છે જે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ તને રડતી જોઈને એટલે મારાથી રહેવાયું નહીં ને હું આવી ગઈ. અહીંયા બેટા, નજીક આવ. અરે સારું સારું સારું, ત્યાં જ બેસી રહે. નામ શું છે તારું? મિત્તલ. મિત્તલ, સારું કહેવાય બેટા. હા, આમ ક્યાં તું નોકરી કરતી હતી જે શેઠે તને કાઢી મૂકી? આ બાજુ કરતી હતી નોકરી તો મને કાઢી મૂકી. આ પાછળના ભાગમાં? હા. અચ્છા, તો તું ચિંતા શું કામ કરે? જો બેટા, આ દુનિયામાં જેનું કોઈ ન હોય ને એનું ભગવાન હોય. અને હું પણ તારી જેમ બેટા નાનપણમાં અનાથ હતી, એટલે મને ખબર છે કે અનાથ બાળક હોવું ને એ કેટલો મોટો ગુનો છે. મેં પણ તારી જેમ નાનપણમાં બહુ દસરડા કર્યા છે, એટલે અત્યારે હું તારું દુઃખ સમજી શકું છું. તું મારી સાથે મારા ઘરે ચાલ. ના, હું નહીં આવું. અરે બેટા, કેમ આમ બોલે છે? તું મારી સાથે આવીશ ને તો તારે કામ પણ નહીં કરવું પડે અને તને આમને હું ખવડાવીશ, ભણાવીશ, સારા કપડાં પહેરાવીશ. ના, સારું સારું, નહીં આવતી, પણ હું
કંઈક કહું એ તો સાંભળીશ ને? હા બોલો. હા જો બેટા, તું મારી સાથે આવી તો તારા શેઠને મળી લે. હું એમને રિક્વેસ્ટ કરું, એટલે કે એમને હાજીજી કરું કે તારા જેવી ભોળી સારી છોકરીને નોકરીમાંથી ન કાઢે, એને સારી નોકરી, એને નોકરીમાં રાખી લે પાછી. જો તું ચિંતા નહીં કર, મને તારી માં સમજ. મેં કહ્યું ને, મારાથી તમારા લોકોના દુઃખ નથી જોવાતા, અને દુઃખ જોવા જાઉં ને તો બેટા મારા પણ આંસુ નીકળી જાય છે, સમજી? બેટા હા છોડી દો ને. હા છોડું છું બેટા, તને છોડવા માટે જ તો પકડી છે. હા બેટા. આ રૂમાલે ઘણા લોકોને બેભાન કર્યા, આજે તારો વારો. ચાલ, લોટરી લાગી છે, રૂપિયા તો ગણવા પડશે ને. શેઠે કાઢી મૂકીને એટલે મારું કામ થઈ ગયું. આમ તો હલકી લાગે છે વચનમાં, પણ બહુ ભારી છે. હવે આને લઈ તો જવી જ પડશે. ઊભી થા. મૂંગા હું બેઠા હશો? મારી યારે બેહીને ક્યારે વાત કરી છે તમે? એમાં એવું છે કે તારે હારે વાત ચાલુ કરું ને એ વાત પાછી બંધ નથી થતી, એ બીકમાં જ નથી વાત કરતો. હા, તમે તમારા દોસ્તારને કોક વાર પૂછજો કે ક્યારે એની ઘરવાળીને આવું કઈ કીધું છે? ભલે ને ગમે એટલી વાત કરે, બધાનો જવાબ આપતી હશે. અરે આવો આવો સાળી સાહેબા, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો જીજાજી? અરે એને બેસવા તો દે, લબકુડી ઘડીક તો બંધ રાખ. બેઠી તો છે. આ તો મારી સાથે વાત તો કરવા દે. મારે કઈ વાત નહીં કરવાની. તું પછી કરજે. અરે અરે તમે પણ ઝઘડા ના કરો, હું આવી છું તમારા પાસે તો પછી થોડીક વાતચીત કરશું જ ને. હાથ તારા જીજાજી સાથે વાત કર લે. હા બસ. ઓ બેનને તો બહુ માઠું લાગે છે. એને છે ને બોલવા બહુ જોઈએ. અને તમને ગુસ્સો કરવા બહુ જોઈએ. બહુ બડબડ કરે ને એનો જવાબ ગુસ્સો જ હોય, હા, કે પ્રેમથી હાથ ન ફેરવે. જોયું? આ તારા બને. જોવું જ છું ને તમારા બંનેનો પ્રેમ. હવે તું આને પ્રેમ કહે છે? આ તો મને કોઈક વાર એવું લાગે છે કે હું નરકમાં આવી ગઈ છું. મારે છે ને બાને કેવું જ પડશે ઘરે જઈને કે બા, આ કેવા ઘરમાં તમે મને આપી દીધી. આ બીજો મૃત્યુ મળતો નહોતો કે અહીંયા ભટકાણી. હવે મૂંગું રહેવા છે? કોઈ આવ્યા આવે ને બોલવા દઈશ? પણ મારું દુઃખ બસ ઠાલવ્યું. ચૂપ. ઓ બનેવી, તમે પણ શું સમજો છો ને મારી બેનને? બસ ચાલવા દો ને. અરે તારી બેનના રાજમાં તો દુખી દુખી, અરે સુખી સુખી છું. હા એવું જ કહેવાનું. હા, બાકી તો મનમાં સમજવાનું શું શું? કઈ નહીં. અરે કઈ નહીં, તમારા વખાણ જ કરે છે. હા, હવે તું તારે જીજાજીના ફેવરમાં બોલવા માંડી. તું મને પહેલા એમ કે મને ફોન કેમ ન કર્યો આવવાની હતી તો? કેમ કે મને તમને સરપ્રાઈઝ આપવાનો હતો એટલે. અરે સરપ્રાઈઝ નો સવાલ નથી બેના, પણ કોઈક વાર અમે બહાર ગયા હોય તો ખોટો ધર્મનો ધક્કો થાય. તારે ક્યાં થાય? થાય તો એને થાય, અને એના ધક્કા માટે એ વિચારે. તું આખી દુનિયાનું શું કામ વિચારે? દુનિયાનું નહીં, પણ મારી નાની બેનનું વિચારું છું. તો પછી એને ગાડી લેવા મોકલવી જોઈએ. તમારે જવું જોઈએ ને લેવા. તમે બનાવી શું કામ બન્યા એના? તારી બેન આ છે. તમારી તો સાણી ને. એટલે તો મારું ધ્યાન રાખે છે અને તમને કહે છે કે મને આવવાનું હોય ત્યારે ગાડી મોકલવાની. એની સાથે હું વાત કરું તો તને ગમતું નથી. ગમે છે. ખીપો. હે હે. આ ખરેખર બેન છે ને, હા, કઈ નહીં સમજતા. એટલે હું તારી બેન જો. આની સાડી છે એટલે કોઈક વાર મારા તો વખાણ કર.
બહુ ડાય છે. તમારા કરતા છે ને મારા બનેવી બહુ સારા છે. મારું ધ્યાન તો રાખે છે. જો માણસ કદર કરે આને કદરગીરી કહેવાય. તને છે ને ઇઝીલી મળી ગયો છું ને એટલે કદર નથી. નો મળ્યા ને તો સારું થાત. આ ખોટા મળ્યા. તો ભટકતી હોત છે ગલીઓ નાકે નાકે. તમે મારા પનારે જ પડવાના હતા. હે? પનારે તું પડી છો, હું નહીં. બે પૂછ તારી બેનને પૂછ. હવે એને શું ખબર હોય? હું તમારી સાથે રહું છું 24 કલાક એની સાથે. એ નાની ગગી છે તેને ખબર ન પડે કે ને કે. અરે બનેવી છોડો ને તમે પણ શું મારી બેનને ખીજવો છો? તો શું બેન? હા, તું છે ને હું ન કહું ને તો કાંઈ નહીં, પણ તું આના ઘરે જાય ને તો બાને જરૂરથી મારી વેદના કહેજે. જો હા ને. બેન, તમે છે ને જરાય ચિંતા ના કરો. બનેવીને હું સારી રીતે સમજાવી દઈશ. એ તમારું ધ્યાન રાખશે અને તમને છે ને હવે એ ટોકબાજીની વાત પણ નહીં કરે. હવે છે ને તમે સારી અને બનેવી બે વાત કરો. હું તારા માટે પાણીનો ગ્લાસ લેતી આવું છું. કરો. એક કલાકે મહેમાનને પાણી આપે પાછી ડાપણ કરે. અરે રેવા દો ને, મારી બેનનો સ્વભાવ જ એવો છે. અરે યાર મને તેમ લાગે છે કે મુદ્દો બદલાઈ ગયો છે. ચાલે હવે, મુદ્દો બદલાઈ જાય તો આપણે શું કરવાનું હોય? એડજસ્ટમેન્ટ કરી લેવું. આમાં થાય એવું છે કઈ? આમાં એડજસ્ટમેન્ટ થાય એવું છે કઈ? દેખાય તને? મારું તો મગજ કાચું કરી દીધું છે એણે. જો ને ડબલું મૂકીને વહી ગઈ. હમણાં કોકની રિંગ આવશે. જય શ્રી કૃષ્ણ. કા પાણી તમને આપ. શું વાંધો આવ્યો એમાં? પાણી પાણી આપ. હાલે પાણી આપ. તમારા બેની વાત પતી ગઈ હોય ને તો પાણી ગ્રહણ કરવા વિનંતી. અરે બેન, અમારી વાતો તો કોઈ દિવસ પતવાની જ નથી. અને આજની જે વાત કરવાની હતી એ પતી ગઈ છે. એટલે હવે હું બહાર ગાર્ડનમાં બેસું છું ને તમારે બે બહેનોને મળી એટલે કે તારે કઈ આગા પાછી કરવી હોય તો કરી લે. હું જાઉં છું. વાત તો હું તમારી જ કરીશ. તમે જઈ શકો છો. હા તો સાવીજી મળીએ પછી. ઠીક છે? હા, સારું. હવે જાવ ને લટુડા પટુડા કરતા દે. રખ પદુડા છે તારે બનેવ્યો. મને તો કોક દિવસ એમ થાય આની કરતા તો છે ને પિયર એવું સારું. પણ થાય શું, દીકરોય મોટો થઈ ગયો અને એની વહુ પણ આવી ગઈ. હવે ક્યાં મૂકીને જાઉં? હવે તો સહન કરવા સિવાય કઈ ઉપાય જ નથી. કેમ સહન કરવા? એટલે? અને ક્યાં છે મીરા? હશે ક્યાં? મારે શું એની પંચાયત કરવી? હા, ખોટું મારે એનું ધ્યાન રાખવું અને બે શબ્દ મારાથી બોલાઈ જાય તો પછી સામે 5 શબ્દ સામે આવે છે. એના કરતા મૂંગું રહેવું સારું. ખબર નહીં ક્યાં ગયા છે. બેન એક વાત પૂછું? હા પૂછ ને. એમાં તારે મને એવું કહેવાનું હોય કે એક વાત પૂછું? મેં છે ને એક વાત સાંભળી છે કે તમે મીરાને છે ને વારસદાર માટે ટોર્ચર કરો છો. તે કરે જ ને. આ કઈ સાસુને નો ગમતું હોય કે ઘરમાં વારસદાર નો આવે? આ દીકરીઓને ઘરમાં કરવાની એવું છે. અને ખબર છે આ કહેવત છે, આ દીકરી સાપનો ભારો કહેવાય. હવે એ ભારાને લઈને ક્યાં ક્યાં રખડવાનું? એના કરતા હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. તારે દાપણ કરવાની કાંઈ જરૂર નથી. અને આવી વાત તને કહે છે આ કોણ? જો બેન એક વાત કહું, આ દીકરી અને વહુ એનામાં છે ને કંઈ ફેર ના રખાય. એ પણ કોઈની દીકરી છે. આપણા ઘરે વહુ બનીને આવી એટલે એને દુખી રાખવું એ યોગ્ય નથી. તું મારી બેન છો ને તો મારા તરફ બોલ ને. આ મીરા તરફ શું કામ બોલે છે? જો બેન, ભલે હું તારી છું અને મીરા માટે જે પણ છે આ બધું મેં સાંભળ્યું છે એ મને યોગ્ય નહીં લાગ્યું. હું તને સમજાવવા આવી હતી કે એને તું દીકરી માનીને ચાલ. જો બેન, તું અહીંયા કોઈક વાર આવે ને એનો મને કાંઈ વાંધો નથી. આ તારા બનેવી સાથે તું મસ્તી કરે ને એનો કઈ વાંધો નથી. પણ તું છે ને આ મીરાની વાતને લઈને કોઈ માથાકૂટ ન કર. તું તારા ઘરનું કર. હું જે કરું છું ને બરાબર જ કરું છું. તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. શિખામણ નથી, જે છે એ વ્યવહારિક કહું છું. કોઈને દીકરીને આપણે ઘરે લઈ આવીએ અને એને દુખી રાખીએ એ કોઈ વ્યવહારિક નથી. હવે તું મને શિખામણ આપીશ?
તું મારા કરતાં નાની છે ખબર છે ને, હું તારા કરતાં મોટી બેન છું ને તારે મને કોઈ સલાહ સૂચન નથી આપવું. આ પેલી કહેવત છે, સલાહની કોઈ જરૂર નથી, ખાલી સહકાર આપતા શીખો ને તો બહુ થઈ ગયું. હવે છે ને તાર લવારા બંધ કરને અને આવ ગ્લાસ પાણી પીધું. પાણી અધૂરું મૂકવું છે. આ પંચાયત કરવામાંથી ઊંચી આવે તો પાણીનો ગ્લાસ પૂરો થાય ને.